શું તમે ઓસ્ટ્રેલિયા કામ કરવા કે ફરવા માટે જવા માંગો છો? આમ તો જો કે ઓસ્ટ્રેલિયાએ પોતાના પાસપોર્ટ અને વિઝાને લઈને કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા છે ને ત્યારથી ને ઓસ્ટ્રેલિયામાં જવું થોડું અઘરું થઈ ગયું છે. પરંતુ હવે જેટલા પણ ભારતીયોને ઓસ્ટ્રેલિયા કામ કરવા માટે અને એના સાથે સાથે ફરવા માટે જવું છે ને એમના માટે એક સોનાની તક આવી ગઈ છે. કારણ કે ઓસ્ટ્રેલિયા AIECTA દ્વારા કેટલાક ભારતીયોને હવે ઓસ્ટ્રેલિયા બોલાવી રહ્યું છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh and my name is Karan Jarda. AIECTA શું છે તેના વિશે સૌથી પહેલા વાત કરી લે. આર્થિક ભાગીદારી વધારવા માટે ઓસ્ટ્રેલિયા અને આની સાથે સાથે ભારતે અમુક હસ્તાક્ષર કરેલા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલીક નિકાસ પરના ટેરિફને નાબૂદ કરીને ઓસ્ટ્રેલિયન બિઝનેસને ભારતીય બજારમાં પ્રવેશ આપવાનો છે. ભારતીય ઉદ્યોગ પણ આ જ રીતે ઓસ્ટ્રેલિયન માર્કેટમાં પ્રવેશ કરશે. આ કરારથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં પણ સુધારો આવશે. 2030 સુધીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો જે વેપાર છે એ 100 અબજ ઓસ્ટ્રેલિયન ડોલર સુધી પહોંચવાની આશંકા છે. AIECTA છે ને એને વર્ક એન્ડ હોલિડે વિઝા પણ કહેવામાં આવે છે, જે આગળના સમયમાં ભારતીયો માટે ખાસ મજબૂત થાય તેવી શક્યતાઓ પણ છે. હવે બીજી બાજુ જોવા જાય તો ભારતની અને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ અલગ અલગ છે, પરંતુ આની સાથે સાથે જે વેપારની વાત કરવામાં આવે તો ભારત અને ઓસ્ટ્રેલિયા ઘણા સારા ભાગીદાર પણ છે. હવે AIECTA દ્વારા ભારત અને ઓસ્ટ્રેલિયાનો જે વેપાર છે એ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ વિઝા બહાર પાડવામાં આવે છે. AIECTA હેઠળ ઓસ્ટ્રેલિયા દર વર્ષે ભારતીય નાગરિકોને 1000 મલ્ટિપલ એન્ટ્રી વર્ક એન્ડ હોલિડે વિઝા આપવા જઈ રહ્યું છે. આ વિઝા હેઠળ યુવાનોને ઓસ્ટ્રેલિયા મુસાફરીની સાથે અસ્થાયી રૂપે કામ કરવાની તક પણ મળશે. આ જે વિઝા હશે ને એ 12 મહિનાના હશે અને મહત્વની વાત તો એ છે કે જ્યારે કામ કરતા હશો ત્યારે તમે ભણી બી શકશો. હવે ઓસ્ટ્રેલિયાના આ વિઝા લેવાય તો તમારી પાસે શું શું હોવું જોઈએ તેની વાત કરી લે. સૌથી પહેલા તો તમારી પાસે માન્ય ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ. અરજી કરતી વખતે તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોવો એ જરૂરી વસ્તુ છે. આ સાથે તમારી ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. મહત્વનું છે કે જે ભારતીય ઓસ્ટ્રેલિયામાં આ વિઝા માટે અપ્લાય કરે છે તે પોતે ઓસ્ટ્રેલિયામાં ન હોવો જોઈએ. આની સાથે સાથે તમારી પાસે રિટર્ન ટિકિટ પણ મહત્વની છે. તમારે જ્યારે આ વિઝા માટે અપ્લાય કરો છો તો તમારે રિટર્ન ટિકિટ, તમે કઈ જગ્યાએ રહેવાના છો, તમે શું શું કામ કરવાના છો કે કઈ કઈ જગ્યાએ ફરવાના છો, એ બધી જ ડિટેલ તમે વિઝાની એપ્લિકેશન કરતી વખતે તમારે આપવાની રહેશે. આનાથી પણ વધુ મહત્વનું, તમે તમારા બાળકોને તમે તમારી સાથે નહીં લઈ જઈ શકો. એટલે કે ઓસ્ટ્રેલિયા આ વિઝા ઉપર તમારે જવું હોય ને તો તમે એકલા જ જઈ શકશો. તમે તમારા બાળકોને કે પછી સ્પાઉસને નહીં લઈ જઈ શકો. અહીં સમજવા જેવું છે કે વર્ક એન્ડ હોલિડે વિઝા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ ફિલ્ડ એટલે કે STEM, જેને STEM પણ કહેવાય છે, આ STEMનો અભ્યાસ કરતા ભારતીયો માટે આ સ્કીમ ખૂબ જ મહત્વની છે. હવે જો તમારે આ વિઝા માટે અપ્લાય કરવું તો સ્ક્રીન ઉપર તમને એક લિંક દેખાતી હશે. આ લિંક ઉપરથી જ તમારે આગળના સમયમાં આ વિઝા માટે અપ્લાય કરવાનું છે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે ઓસ્ટ્રેલિયામાં આગળના સમયમાં ભણવું હોય, કામ કરવું હોય અથવા તો ફરવું હોય તો કેટલું ઇઝી થઈ જવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.